હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા. આની પહેલાં આપણે ઓલરેડી 13 ચેપ્ટર જે છે ધોરણ 6ના એ અપલોડ કરેલા છે. જો તમારે ઇન્ટરેસ્ટ હોય અને ડિટેલમાં સ્ટડી કરવી હોય તો તમે જોઈ શકો છો. આજે આપણે જોવાના છે 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા. તો તમે ઘણા બધા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સાંભળ્યા હશે વન લાઇનર કે કથકલી ક્યાંનું છે, કથક ક્યાંનું છે, ભાંગડા કયા રાજ્યથી બિલોંગ કરે છે. તો આ બધા પ્રશ્નો જે પૂછાતા હોય છે તે આને રિલેટેડ છે. તો બહુ ટૂંકું અને મસ્ત ચેપ્ટર છે, સમજવા જેવું વધારે છે આની અંદર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. વિવિધતામાં એકતા. વિવિધતાની સમજ. વિવિધતા એટલે મિત્રો તમે શું સમજો છો? તો ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતાના સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. એટલે આપણા દેશની આમાં વાત કરેલી છે કે કઈ રીતે વિવિધતા, કઈ રીતે. તો કે વિવિધતા ઘણી બધી રીતે હોઈ શકે. તો એક તો ધર્મ આધારિત છે, ભાષા આધારિત, ધર્મ અલગ અલગ ધર્મ અપનાવનારા સંપ્રદાયો છે, ભાષા છે, અલગ અલગ જાતિ છે, આર્થિક અસમાનતા એટલે અમીર ગરીબ છે. એવી રીતે વિવિધતા ધરાવતો દેશ છે. ખોરાક હોય, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે જોઈએ. તો આની અંદર એવું કીધેલું છે કે આપણે એકતા અને સમાનતા માટે શું કરી શકીએ આપણે જોઈએ. આમાં એક વિચારવા જેવી બાબત એ લોકોએ પાઠ્યપુસ્તકની અંદર આવેલી છે કે તમે તમારા વર્ગના બાળકોની કઈ બાબતોમાં જુદા પડો છો. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા. એટલે આની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે બાળકો માટે. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આપણે અહીંયા જોઈએ છે ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. અને આ ભિન્નતાઓ જે આપણે વાત કરી કે રંગરૂપ હોય, પોશાક હોય, ધર્મ હોય, ભાષા હોય, ખાનપાન હોય, અને આની સાથે સાથે આની પહેલાંના ચેપ્ટરમાં આપણે જોયું કે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડે છે, બરાબર છે. વનસ્પતિની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડે છે, સજીવોની રીતે કઈ અલગ પડે છે. એટલે વાતાવરણના હિસાબે પોશાક હોય, બરાબર. તો આ બધી રીતો આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે, બરાબર છે. ધર્મ. તો આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ હોય, ઇસ્લામ હોય, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. હળીમળીને એવું કીધેલું છે, પણ કેવી રીતે રહે છે એ તો અત્યારે તમે જોઈ જ રહ્યા છો. તો હિન્દુ છે, ઇસ્લામ છે, ખ્રિસ્તી છે, શીખ છે, બૌદ્ધ અને જરથોસ્તી અને યહૂદી ધર્મ. આમાં આપણે બૌદ્ધ ધર્મની ઓલરેડી ચર્ચા કરેલી છે અને જૈન ધર્મની ચર્ચા કરેલી છે. અલ્ટિમેટલી તો કહેવાય એ લોકો હિન્દુ જ કહેવાય, બરાબર. તો હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખો મહત્વ આપવામાં આવે છે. અને બંધારણની અંદર જો તમે બંધારણ વાંચ્યું હશે તો તેમાં પણ લખેલું છે કે ધર્મ આધારિત જે કહેવાય કે એને અલગ પાડવા નહીં. ભાષાની વાત કરીએ તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષા બોલાય છે. ભાષાની વાત કરીએ તો આપણે બંધારણની અંદર 22 માન્ય ભાષાઓ છે. કેટલી છે? 22 માન્ય ભાષાઓ. અને 8મી અનુસૂચિની અંદર આ બધી વાતો કરેલી છે. તો આપણા દેશમાં વાત કરીએ તો હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષાઓ બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા માટે વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે. અને તમે કરન્સી ઉપર જોશો તો 15 ભાષાઓ એની ઉપર પણ લખેલી છે, બરાબર. તો એવી રીતે છે. સાંસ્કૃતિક વાત કરીએ તો સાંસ્કૃતિક આપણા દેશમાં ધર્મ અને ભાષામાં એક તો ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. હવે વાત કરીએ તો સાંસ્કૃતિકમાં દિવાળી છે, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે, બરાબર.
હવે જાણવા જેવાની અંદર વાત આપેલી છે આ જે 3 લાઈન, એમાંથી ઘણી બધી વાર એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે કે ગુજરાતની વાત કરીએ તો રાસ ગરબા. ગુજરાતની વાત કરીએ તો આપણે શું છે ફેમસ? રાસ ગરબા, ખાસ કરીને ગરબા. ભાંગડા કે તો પંજાબ, એ પણ ખબર હોય. રાસ ગરબા ગુજરાતના, એ ખબર છે. કથક ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તામિલનાડુ. બિહુ છે એ અસમનું છે, ઓડિશાનું ઓડિશી, અને ઘુમર રાજસ્થાનનું છે. આની અંદર મિત્ર સિમ્પલ રીતે જો યાદ રહી જાય એવા છે આ રાસ ગરબા ગુજરાત, એટલે એ યાદ રાખવાની કોઈ જરૂર નથી, એ તો ખબર જ હોય. ઘુમર રાજસ્થાન એ ખબર હોય. પંજાબનું ભાંગડા ખબર છે, બરાબર, આટલા ખબર છે. બિહુ અસમ તમને કદાચ યાદ હોય, અને ઓડિશી છે ઓડિશા, એ તો યાદ રહી જાય, બરાબર. આ ચારમાં કન્ફ્યુઝન ખાસ થાય કે કથક ક્યાંનું છે, કુચીપુડી, કથકલી અને ભરતનાટ્યમ, બરાબર. આ ખાસ યાદ રાખવાના, કારણ કે આની અંદર અવારનવાર પૂછાતા હોય છે અને આની અંદર વધારે કન્ફ્યુઝન લોકોનું રહેતું હોય છે. એટલે ફરી એકવાર આપણે જોઈ લઈએ કે કથક એટલે ઉત્તર પ્રદેશ. એનું એક છે કે કથક કહે સો કથક કહાવે, એવું કંઈક છે લાઈન. એટલે કથા યાદ રાખો, કથા એટલે ઉત્તર પ્રદેશની અંદર, બરાબર, કારણ કે યોગી છે એટલે કથા વધારે કરાવે, એ રીતે પણ યાદ રહી જાય. કથક એટલે ઉત્તર પ્રદેશ. કુચીપુડી એટલે એવી રીતે યાદ રાખો કે કાચીપુરી. હવે કાચીપુરી અને આંધ્રપ્રદેશ એટલે આંધ્રા લોકો હોય એટલે કાચીપુરી એમનાથી રહી જાય, તો એ રીતે યાદ રહી જાય. પછી કથકલી કેરળ અને ભરતનાટ્યમ તામિલનાડુ, એ તો ફેમસ છે, બરાબર. તો આ રીતે પણ શોર્ટમાં યાદ રહી જાય, કાં તો કોઈ બી રીતે તમે સેટ કરી શકો, જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે, બરાબર. આ 4 જે નાટ્ય છે એ ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાયેલા છે અને અવારનવાર પૂછાતા હોય છે. વિવિધતાઓની સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળ, આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરેની ભૌગોલિક બાબતના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. આ ભૂપૃષ્ઠની વાત કરી, ખેતીની, જંગલોની, ભૌગોલિક બાબતો જે છે ઓલરેડી આપણે આની પહેલાંનું જે ચેપ્ટર છે એની અંદર વાતો આપણે કરેલી છે. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને એની અંદરથી પણ ઘણી બધી વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાતા હોય છે. હવે જ્યારે આપણે સ્ટડી કરીએ, એક બધાને એવું હોય છે કે 4-5 લીટી વાંચીને એમાંથી પૂછાય, પણ એવું ના, લેન્ધી પ્રોસેસ હોય થોડી. તમને વાંચવાનો બી અમુકને કંટાળો આવતો હશે, પણ પૂછાય છે તો બુકમાંથી જ, એટલે બુક જ આપણે રિફેર કરવી પડે, બરાબર. વિવિધતામાં એકતાની વાત કરેલી છે અહીંયા. તો વિવિધતામાં એકતા, તો ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, એટલે કે અલગ છે. છતાં દેશવાસીઓમાં ભાવનાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદામ્યની લાગણી એક સમાન ભાવે અનુભવે અને રાષ્ટ્રીય એકતા કહે છે. એટલે આની અંદર રાષ્ટ્રીય એકતાની વાત કરેલી છે, બરાબર. તો આવી રીતે અંદર કીધેલું છે કે આટલા બધા ધર્મ અલગ અલગ હોવા છતાં, ભાષા અલગ અલગ હોવા છતાં પણ જે કહેવાય કે જે રાષ્ટ્રીય એકતા છે એ ખરેખર આપણા દેશની ખૂબ મહાન વાત છે એમ. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. એટલે એકતા હોય તો આ બધું જ તમારે એમાં ખૂબ વિકાસ થાય છે, કારણ કે તેનાથી ઝઘડા કહેવાય કે જે આપણે જે આ શું કહેવાય એને, જે અવારનવાર આપણે તમે જોતા હશો કે સિટીની અંદર પથ્થરમારો થતો હોય, વાયલન્સ થતું હોય, એ ક્યાંક ને ક્યાંક તે એરિયાનો શું કહેવાય કે વિકાસ એનાથી રૂંધાય, કારણ કે નવી કોઈ ઔદ્યોગિક ત્યાં આગળ વિચારતા હોય કંપનીના સ્થાપવાનું કે એવું બધું ત્યાં પછી ઓછું થઈ જતું. કેમ? કારણ કે એ એરિયા જે હોય એ વિવાદવાળો હોય છે, એના કારણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ એટલું મોટા પાયે આવતું હોતું નથી. તો વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડાઈમાં દેશવાસીઓને રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા છે. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે, કારણ કે જેથી આપણે જે કહેવાય કે અંગ્રેજો જ્યારે
શું કહેવાય કે અંગ્રેજોનું જ્યારે રાજ હતું ત્યારે એ લોકોથી આઝાદી મેળવવામાં શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયો રોલ હતો? તો એકતા હતી લોકોમાં, એના કારણે. બરાબર. અહીંયા એક એ આપેલું છે કે રવિન્દ્રનાથ ટેગોર રચિત આપના રાષ્ટ્રીય ગીતમાં પણ ભારતની એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરો. વિવિધ એક મિનિટ આપણે પેન લઈ લઈએ. તો હા, વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ અને ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારતની વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી તેની ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વમાં એક કુટુંબ છે એની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાઓનું સંવર્ધન અને જતન કર્યું છે. તે અદ્વિતીય છે. વિવિધતા અને સમાનતાના પ્રયાસો કઈ કઈ રીતે કરેલા છે એની વાત કરેલી છે, તો આપણે એ પણ જોઈ લઈએ કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાયિક આધારિત વર્ણ વ્યવસ્થા હતી. તે પ્રારંભિક જ્યારે સમાજ રચના થઈ ત્યારે તમે જોયું હોય તો ક્ષત્રિય, શૂદ્ર, વૈષ્ણ અને બ્રાહ્મણ એવી રીતે હતું. બરાબર છે. તો એ કઈ રીતે હતું? તો એ વ્યવસાય આધારિત હતું કે જે વ્યવસાય કરે એ પ્રમાણે એની વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓનું મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકાર સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાનો અધિકાર જોઈએ તો આપણે બંધારણની અંદર 19ની અંદર આપેલો છે. બરાબર. અસ્પૃશ્યતા અને એ છે કે 18-19 નંબરની અંદર ખિતાબોની નાબૂદીની એ બધીની વાત કરેલી છે. તો સમાનતાના અધિકારની સૌને રાષ્ટ્રમાં સમાન તક, અહીંયાથી થોડું તમને ખ્યાલ આવે, અહીંયા આપણે ઉપર લઈ લઈએ ને તો દેશના બંધારણમાં આપણે વાત કરીએ તો તમે થોડું ઘણું બંધારણ પણ વાંચ્યું હોય તો તેની અંદર શેની વાત કરેલી છે? તો દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય, દરજ્જો પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન અને પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે. મિત્રો, તમે જ્યારે આવું વાંચતા હોય ત્યારે અંદર જુઓ આ વીજળી જે લખેલું છે, વીજળીની જે જોડણી પૂછાયેલી છે, એટલે વાંચતા હોય તો તમારે થોડી ઘણી જોડણી પણ જોતું રહેવાનું કે કઈ રીતે એની અંદર કહેવાય કે રસોઈ હોય, દીર્ઘઈ હોય, બરાબર, એ બધું જોતું રહેવાનું. વારંવાર જે શબ્દો રિપીટ થતા હોય, ધારો કે તમે સામાજિક વિજ્ઞાનની અત્યાર સુધી આપણે ચોપડીનું એક સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટર લઈએ છીએ તો એની અંદર પરિસ્થિતિ કેટલી બધી વાર આવી ગઈ છે અને પરિસ્થિતિ જે જોડણી છે એ પણ ઘણી બધી વાર પૂછાયેલી છે. તો આવી રીતે પણ થોડું ઓબ્ઝર્વેશન પણ કરવું પડે. તો વીજળી, પીવાના પાણી સુવિધાઓ અને પાયાની સુવિધાઓ સરકારે વધારી છે અને સ્ત્રીઓમાં સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે. સ્ત્રીઓને સમાન તક એટલે કે એમનું આરક્ષણ પણ એ લોકોને આપેલું છે. જેવું કે આપણે પંચાયતમાં જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો 50% આરક્ષણ છે. પછી આપણે ભારત વાઇઝ જોવા જોઈએ તો 33% અનામત છે. તો એવી રીતે અનામત આપીને એમને કહેવાય કે એમને જે સમાન તકો પ્રાપ્ત થાય એના માટે આ બધા પ્રયાસો કરાતા હોય છે. લોકો પોતાનું ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે
એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયની યોજનાઓમાં અમલમાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે. આની અંદર આપણે જે આરક્ષણને રિલેટેડ છે એની વાત કરેલી છે કે કેમ આપવામાં આવ્યું છે. હવે છોકરા છોકરી અંગેનો ભેદભાવ. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરીના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે મોટા ભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોડામાં રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું કામ કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીને વંચિત રાખવામાં આવે છે. કપડાઓમાં, રમતમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર વ્યવહાર વગેરે છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું અલ્પ પ્રમાણ અને સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂસાતા જાય છે. અત્યારે તો લગભગ આમાંથી કોઈ લાગતું નથી કે આવું બધું રહ્યું હોય. અત્યારે તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર માટેના જે પ્રયાસો, આ બધું કંઈ એક દિવસમાં થયું હોતું નથી. આના માટે ઘણા બધા પ્રયાસો થયેલા હોય છે. તો એની અંદર વાત કરેલી છે કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. એટલે કે મહિલાઓનો સ્પેશિયલ આયોગ બનાવવામાં આવ્યો 1992માં. જેવી રીતે આપણે વાત કરીએ તો ST SC ટ્રાઇબ્સ છે એમની માટે પણ આયોગ છે. તો એવી રીતે મહિલાઓ માટે પણ આયોગ છે 1992માં થી શરૂ કરવામાં આવે છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતો સ્થાપવામાં આવી છે. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે. આની વાત કરીએ તો હમણાં આપણે સી ટીમ, જે પોલીસની અંદર સી ટીમ એટલે કોના માટે છે? મહિલાઓ માટે છે. તો સ્ત્રીઓના પ્રત્યે ભેદભાવ દૂર થાય અને એમ્પાવર બને એના માટે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકારે સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. બાળ લગ્ન, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી કાર્યક્રમો અમલમાં મુકાયા છે. તો આપણે વાત કરી કે ભારતને રિલેટેડ વાત કરી આપણે, તો સ્ત્રીઓ માટે જેટલા પ્રયત્નો થયા છે, પ્લસ ભેદભાવ વસ્તુ શું છે અને કેમ અસ્પૃશ્યતા વસ્તુ શું છે એ આપણે વાત કરી. ભારત આટલા બધા કહેવાય કે આટલા બધા ધર્મો છે, ભાષા છે, પોશાક અલગ અલગ છે, રહેઠાણ અલગ અલગ છે, છતાં પણ વિવિધતામાં એકતાની વાત કરેલી છે આની અંદર. તો મિત્રો, આ આપણે 14મું ચેપ્ટર જોયું, વિવિધતામાં એકતા. એની અંદરથી એક્ઝામની અંદર માનો કે પ્રશ્ન પૂછાય, સિમ્પલ આપણો આટલી ચેપ્ટર વાંચ્યા પછી એવું પૂછાય કે ભરતનાટ્યમ કયા રાજ્યનું છે, તો તમને ખબર હોવી જોઈએ કે તામિલનાડુનું છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એકથી એક પછી એક ચેપ્ટર લેતા જઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે.